દિવાળીપુરા ભારત ફ્લોર મિલ પાસે અકસ્માત. વડોદરાના રહેણાંક અને વ્યાપારી વિસ્તાર એવા દિવાળીપુરામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જીવલેણ સાબિત થઈ શકે છે. તેનો વધુ એક પુરાવો આજે જોવા મળ્યો. ભારત ફ્લોર મિલ પાસે એક કાર ચાલક શોર્ટકટ લેવાની લાયમાં અથવા તો બેદરકારી દાખવીને રોંગ સાઈડમાં ઘૂસી આવ્યો હતો. સામેથી પોતાની સાઈડમાં આવી રહેલા સાયકલ સવારને કાર ચાલકે અડફટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતને પગલે સાયકલ સવાર રોડ પર પટકાયા હતા અને તેમને શરીરે ઈજાઓ પહોંચી છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી, પરંતુ સ્થાનિક લોકોમાં કાર ચાલકની આવી જોખમી ડ્રાઇવિંગને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ લોકોએ કાર ચાલકને અટકાવ્યો હતો અને ટ્રાફિક પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી. શહેરમાં સીસીટીવી કેમેરા અને દંડની જોગવાઈ હોવા છતાં કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવીને બીજાના જીવ જોખમમાં મૂકતા ખચકાતા નથી. પોલીસ આ મામલે કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.